પોરબંદર મહાનગરપાલિકા શહેરમાં સ્વચ્છતા જાળવવાના દાવા કરી રહી છે, પરંતુ ખુદ મનપાના કચરાના ડમ્પરો જ શહેરના માર્ગો પર ગંદકી ફેલાવતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેમાં ઓડદર નજીકના ડમ્પિંગ યાર્ડ સુધી ખુલ્લા ડમ્પરમાં કચરો લઈ જવામાં આવતા કચરો રસ્તા પર ઉડી રહ્યો છે। પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવાના તંત્રના દાવાઓ વચ્ચે મહાનગરપાલિકાની કચરા પરિવહનની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી કચરો એકત્રિત કરી મોટા ડમ્પરો મારફતે ઓડદર નજીક આવેલા ડમ્પિંગ યાર્ડ સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ કચરો ભરેલા આ ડમ્પરો ખુલ્લા જ પસાર થતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે, જેમાં કચરાથી ભરેલો ડમ્પર રસ્તા પર ઝડપથી પસાર થાય ત્યારે પવનના કારણે કચરો ઉડીને માર્ગો પર ફેલાઈ જાય છે। એટલું જ નહીં, ડમ્પર અચાનક બ્રેક મારે ત્યારે પણ કચરો રસ્તા પર વેરાઈ જતો હોવાના આક્ષેપો છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ગંદકી જોવા મળે છે અને ખુલ્લા કચરામાંથી આવતી તીવ્ર દુર્ગંધના કારણે પાછળથી પસાર થતા વાહન ચાલકો અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એક તરફ મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્ગોની સફાઈ કરાવવામાં આવે છે, તો બીજી તરફ કચરાના ખુલ્લા ડમ્પરો દ્વારા તે જ માર્ગો પર ફરીથી ગંદકી ફેલાતી હોવાનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નમસ્તે પોરબંદર મહાનગરપાલિકા, મારે આજે એટલી રજૂઆત કરવાની છે કે પોરબંદરમાં જે ડેઇલી કલેક્શનમાં કચરો લેવા આવે છે તે કોરીવાડમાં એક ઠેકાણે ઠલવવામાં આવે છે અને ત્યાંથી ડમ્પિંગ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે। તો મારે એટલી રજૂઆત કરવાની મહાનગરપાલિકા ડેપ્યુટી એન્જિનિયર સાહેબ મનન સાહેબ ચતુર્વેદી કે સાહેબ, તમે 2 વર્ષ થયા પોરબંદરમાં છો, મેયર સાહેબ, નવા કમિશનર સાહેબ હમણાં આવેલા છે, તો સાહેબ તમે 2 વર્ષ થયા આ તમારું ધ્યાન કેમ નથી જતું કે આ ખુલ્લો ટ્રક તમારો રાજમાર્ગ ઉપરથી જાય છે તો તેમાં આટલો કચરો ભર્યો છે, કદડો ભર્યો છે, તો શું સ્વાસ્થ્યને હાનિકારક નથી પ્રજા માટે? તમારું ધ્યાન ફક્ત ટેન્ડરોમાં છે 2 વર્ષથી આ સાહેબ, શું આ તમે કાર્યવાહી કરો છો નગરપાલિકામાં બેસીને? સાહેબ, આ તમારો ખટારો જે કોરીવાડમાંથી નીકળે છે ડમ્પિંગ સ્ટેશન માટે તે ખુલ્લામાં ઉકેળો નીકળે છે, એટલી ગંદકી વાસ ફેલાવે છે કે પબ્લિકને શરીરમાં હાનિકારક છે સ્વાસ્થ્ય માટે। તો સાહેબ, આ કચરો છે એ ખરેખર આખો ટ્રક ઢાંકીને લઈ જવો જોઈએ। આજ પોરબંદરમાં આટલા ખટારા બારોબારથી આવે છે, મીઠાના, કાકરીના, મચ્છીના, તે બધા ઢાંકીને આવે છે, તો શું પ્રજા માટે નિયમ લાગુ પડે છે? મહાનગરપાલિકાને નિયમ લાગુ નથી પડતો? તો મારી માગણી એટલી છે કે આ તમારો ટ્રક કોરીવાડમાંથી નીકળે તો સદંતર આખો ટ્રક ઢકાઈને નીકળવો જોઈએ। આટલી ગંદકી મારે છે ને રસ્તામાં ઢોળ થડકા આવે છે તો એ કચરો ઢોરાય છે સાહેબ, તો ગંદકી તો તમે કરો છો ને પ્રજાને તમે આજ ફાઇન ભરો છો, તો તમારા ઉપર શું ફાઇન થવી જોઈએ। મારી આટલી માગણી છે ને આ માગણી મારી તાત્કાલિક રજૂઆત મારી છે તે સ્વીકારવામાં આવે ને આ ટ્રક છે કાયમી માટે વ્યવસ્થિત ઢાંકીને નીકળવો જોઈએ। જય હિન્દ, આભાર। આ કચરાનું પરિવહન કરતા ડમ્પરોને યોગ્ય રીતે ઢાંકીને કચરાનું પરિવહન કરવામાં આવે, જેથી રસ્તાઓ પર કચરો ન ફેલાય અને દુર્ગંધથી લોકોને રાહત મળે તેવી લોકમાંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।